આપણે જોઈએ કે વેસ્ટ એશિયાની અંદર કોન્ફ્લિક્ટ ચાલુ થઈ ગયું. ઈરાન ઇઝરાયલનો વોર ચાલુ થઈ ગયો. ત્યારે આપણને શું જોવા મળે છે કે 2024ની અંદર ફેબ્રુઆરીની અંદર 14 ઇન્ડિયન્સ ને કિલ થઈ ગયા. હવે ક્યાં જોબ કરતા હતા? તો કે એક જે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર જોબ કરતા હતા એઝ એ સેલર્સ, જે મર્ચન્ટ શિપિંગ હોય એમાં. તો એના મેજર થ્રેટ્સ કયા કયા હતા એની અંદર? તો એમને થ્રેટ્સ હતા કે ત્યાં એવા રૂટ્સમાંથી પસાર થવું પડે. રૂટ્સમાં પસાર થાય તો ત્યાં મિસાઇલ્સ હોય, એટેક કરે, ડ્રોન્સ હોય અને સી માઇન્સ પણ હોય. આવા એને થ્રેટ્સ છે. પછી બીજું આપણે જોઈએ કે ત્યાં શું છે, પાયરેસી. જે ચાંચિયાઓ છે બધા એ બધી જે શિપ્સ છે એને લૂંટી લે. જેમ કે સોમાલિયા તરફથી પાસ થતા હોય તો ત્યાં બહુ એવા કિસ્સા બને છે. પછી હોસ્ટેજ હોય એ તરીકે એમને લઈ લે છે. તો આ આર્ટિકલમાં એવું કેવું છે કે ફોરેન પોલિસી આપણી જે છે એ આપણે ક્યાં શિફ્ટ કરવી જોઈએ કે સી તરફ, સી વર્ડ્સ તરફ હોવી જોઈએ. શા માટે? તો કે 3.2 lakhs આપણે ઇન્ડિયન્સ એની અંદર કામ કરે છે, બરાબર. અને જે 2014માં જે હતા એના કરતાં 3 ગણા વધી ગયા છે લોકો કામ કરવામાં. એટલે ઇન્ડિયામાં આપણે ગ્લોબલ રેન્કિંગમાં કેટલું છે? તો કે 2nd રેન્ક એનો આવે છે. અને 12% જે છે ગ્લોબલ સી ફેરર્સ એ આપણા છે, ઇન્ડિયાના લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે છે. પછી આપણે જોઈ મેજર ઇશ્યુ છે આનો કયો? એકાઉન્ટેબિલિટીનો. કે આજે ડેથ થાય, હોસ્ટેજ તરીકે લેવામાં આવે તો એકાઉન્ટેબિલિટી કોની? હવે એવું આપણે વિચારતા હોય કે એકાઉન્ટેબિલિટી હોય તો કે જે કન્ટ્રીઝ હોય એની જ હોય, તો કે એવું નથી. આપણે જોઈએ એક્ઝામ્પલથી. હવે એક વર્કર છે, માની લઈએ કે આ ઇન્ડિયન વર્કર છે. હવે આ વર્કર છે શું કરે છે? એ શિપમાં કામ કરે છે. તો એ શિપ કોની છે? તો એ એક્ઝામ્પલ તરીકે કે એ શિપ સિંગાપોરની કોઈ કંપની હશે એની છે શિપ, રાઈટ. પછી એની અંદર ફ્લેગ કોનો લાગેલો છે? તો કે પનામા. તો પનામાનો એની અંદર ફ્લેગ છે. પસાર ક્યાંથી કાર્ગો કોનું લઈ જાય છે? તો કે કુવૈતનું ઓઇલ લઈ જાય છે, કુવૈત તરફથી. પછી હાલમાં અત્યારે જે પસાર થાય છે તો એનું લોકેશન ક્યાં છે? ઓમાન જે છે કન્ટ્રીઝ એના વોટર્સની આજુબાજુ. હવે આમાં કાંઈ પણ જે ડેમેજ થાય, માની લઈ કે ઓમાન તરફ જતું હોય એની શિપ અને ત્યાં કાંઈ થયું તો હવે જવાબદારી કોની? ઇન્ડિયન એમ્બેસી તો છે જ તે, પણ ફોર એક્ઝામ્પલ કે એમ્પ્લોયર જે એની શિપ વાળા હોય એ શિપ મૂકીને વયા ગયા તો, અને માની લે કે આ છે તો પનામાની જે ફ્લેગ છે એની શું એકાઉન્ટેબિલિટી? અને લોકેશન છે અહીંયા આ કન્ટ્રીઝની અંદર, તો અહીંયા ઓમાનની અંદર જે આપણા ઇન્ડિયા છે એને સાઇન કરેલા છે કે નહીં? તો ઇન્ડિયન એમ્બેસી શું એને કરશે? કઈ રીતે એને ટ્રેક કરશે? તો આ બધી વસ્તુ એની અંદર એકાઉન્ટેબિલિટીની અંદર વાત કરે છે કે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. વેન એ શિપ ઇઝ એટેક્ડ, સીઝડ ઓર ડિટેઇન, કાંઈ પણ વસ્તુ થાય શિપની અંદર તો એકાઉન્ટેબિલિટી પાસ થવી જોઈએ બિટવીન કોના? કે ફ્લેગ સ્ટેટ્સ, કે એ શિપ ઉપર કોનો ફ્લેગ હતો. ત્યારબાદ પોર્ટ ઓથોરિટીઝ, કે કઈ પોર્ટ ઓથોરિટીઝ જ્યાં ઇન્વોલ્વ હતી. કુવૈતમાંથી હતી તો કુવૈતની જે ઓઇલ જે હતી કંપનીઝ એ એની અંદર હતી. પછી ઓનર્સ અને ઇન્સ્યોરન્સ. ઓનર કોણ છે એના? તો આપણે જોઈએ કે સિંગાપોરની કંપની છે તો એની પણ એકાઉન્ટેબિલિટી આવે. અને ઇન્સ્યોરર્સ, જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે, રાઈટ. તો આવી રીતે બધું થાય. પછી ડ્યુઅલ થ્રેટ કયા છે? આપણે વાત કરી કે 1125 ઇન્ડિયન સી ફેરર્સ વેર એબેન્ડન્ડ. હવે એ અંદર સી ની અંદર કામ કરતા હતા એવા કેટલા લોકો? કે 1125 લોકોને એબેન્ડન્ટ કરી દીધા. કોને એબેન્ડન્ટ કર્યા? માની લે કે કોઈ કંપની છે XYZ, બરાબર, એને. પછી કોઈ ફ્લેગ લાગેલો છો એને. પછી કોઈ પોર્ટ ઓથોરિટીઝ છે એમાં ધ્યાન નથી આપતું, એવી રીતે કરે છે. તો એનું રિઝલ્ટ શું મળે આપણને? રિઝલ્ટ આપણે જોઈએ. રિઝલ્ટ એવું થાય એબેન્ડન્ટ કરી દે તો એની સેલેરી કોણ આપશે? પછી માની લઈ કે એને ફૂડ કોણ પ્રોવાઈડ કરશે? હોસ્ટેજ તરીકે લીધા હોય તો એને કોણ છોડાવશે?
આવું બધું એની અંદર બની શકે. પછી ટ્રેકિંગ ફેલેસી. ટ્રેકિંગ એ શિપ, પ્રોટેક્ટિંગ એ સેલર. હવે કેવી એક સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે એ શિપને આપણે માની લઈએ કે આ દરિયામાં છે, આ એરિયામાં છે, તો આપણે એક્ઝેક્ટલી એને ટ્રેક કરી શકવા જોઈએ. એપની અંદર એપ્લિકેશન એવી બનાવવાની. બરાબર. પછી એમને બધી વસ્તુની જાણકારી એમની પાસે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જાય. શું છે એમની કન્ડિશન, કઈ રીતે ક્યાં છે, બરાબર. હાઈજેક તો નથી થઈ ગયું ને, હોસ્ટેજ નથી બનાવી લીધા ને, એવી રીતે. હવે પોલિસીઝ આપણી કેવી હોવી જોઈએ? કરંટ ડોમેસ્ટિક ઇનિશિયેટિવ્સ આપણે લીધા, તો કે સી ફેરર ફર્સ્ટ રિસ્પોન્સ એની અંદર હોય. એની અંદર કેવી રીતે હશે કે વેસલના લોકેશન ક્યાં હશે, રિજનલ એના થ્રેટ ક્યાં હશે કે એમને થઈ શકે એવા, અને ક્રૂના વેલફેર. પછી ગવર્મેન્ટ શું કરશે? માની લે કે કોઈ પણ એવી ઘટના બની તો શું થાય? ગવર્મેન્ટ એને લાયઝન ઓફિસર પ્રોવાઈડ કરશે. એ ગવર્મેન્ટ તરફથી ત્યાં કોર્ડિનેટ કરશે અને બધી વસ્તુનું ત્યાં એમની ફેમિલીઝ હોય એમને હેલ્પ કરશે, જે ક્રાઇસિસમાં હોય એમને. તો કે આવી પોલિસીઝ આવે હોવી જોઈએ. પછી કે કેવી પ્રોટોકોલ કેવા આપણે બનાવવાના? તો કે ટુ બિલ્ડ રિલેશનશિપ વિથ ઓથોરિટીઝ, જે પોર્ટ ઓથોરિટીઝ હોય, લોકલ ત્યાંના લોયર્સ હોય, હોસ્પિટલ્સ હોય, શિપિંગ કંપનીઝ હોય, કે કોઈ પણ પ્રી ક્રાઇસિસમાં, બરાબર, કે સૌથી પહેલા આપણે આવું બધું નક્કી જ કરી લઈએ કે ક્રાઇસિસ થાય એની પહેલા આપણે શું કરીશું. પછી માની લઈએ કે ઇમરજન્સી કોઈ આવેલી, ત્યારે શું કરશું? કે કોણ કોન્ટેક્ટ કરશે શિપને, કોણ ફેમિલીને નોટિફાઈ કરશે? આપણે જોયું હતું કે લાયઝન ઓફિસર છે એવી રીતે પ્રોવાઈડ કરવું જોઈએ, તો કે લાયઝન ઓફિસર છે કોણ એને કોન્ટેક્ટ કરશે. પછી કઈ ટેરિટોરિયલની એમ્બેસીસ છે એ લીડ કરશે આ બધી વસ્તુ, અને ઇવેક્યુએશન માટે કોણ કામ કરશે એમને બચાવવા માટે રિસ્પોન્સમાં. રાઈટ, તો આવી રીતે કે છે. પછી સેલર્સ હોય જે અંદર કામ કરતા હોય, આપણે જોઈએ તો એમને શું, એમને રાઈટ એમને બધી પ્રોવાઈડ કરવાની, તો કે છે કે એમને ડોમેસ્ટિક જે હોય એમને લિવરેજ આપવાનું, જેથી કરીને એ જે સેલર હોય એ બધી ઇન્ફોર્મેશન એમને પહોંચી શકે કોન્ટ્રાક્ટ કરવા ટાઈમે. અને કોન્ટ્રાક્ટમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. ટ્રાન્સપરન્સી કેવી હોવી જોઈએ કે જે છે સી ફેરર, એને ખબર હોવી જોઈએ કે શિપનો ટ્રુ ઓનર કોણ છે, પછી એની ફ્લેગની હિસ્ટ્રી કઈ છે, પછી એનું કોઈ જાતનું કોઈ સેન્કશન લાગેલું છે કે નથી લાગેલું. અને માની લઈ કે કોઈ એવા ટ્રેક છે, જે રૂટ છે એની અંદર પાસ થાય ત્યારે એ થવાનું છે કે નથી થવાનું, સૌથી પહેલા એમને ખબર હોવી જોઈએ કે આવા રૂટ ઉપર એમને કામ કરવાનું છે કે નથી કરવાનું, જેથી કરીને કોન્ટ્રાક્ટ એમને સાઇન કરવું હોય તો એમને ખ્યાલ આવે. પછી રાઇટ ટુ રેફ્યુઝ. હવે માની લઈ કે એમને ખબર પડી ગઈ કે આની અંદર આવા કોન્ટ્રાક્ટમાં આવી બધી ડિટેલ્સ છે અને એની પોલિસીસ છે, તો એ ના પણ પાડી શકે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ પસાર થવાનું હોય તો શું કામ એવો ચાન્સ લેવો જોઈએ, એમને પણ ખબર પડે. પછી રિક્રુટમેન્ટની એકાઉન્ટેબિલિટી. ગવર્મેન્ટે હાલમાં શું કર્યું છે કે 366 એવા વેસલ્સ છે કે જે એમનો ઇતિહાસ એવો હતો કે પાસ્ટની અંદર એમને શું કરેલું કે શિપને એબન્ડન કરી દીધી, છોડી દીધી, રાઈટ. તો એવાને ત્યાં બેન કરી દીધા છે આની અંદર કોન્ટ્રાક્ટ માટે. પછી વાત કરે છે કે ગ્લોબલ કોઓપરેશનની જરૂર છે. ગ્લોબલ કોઓપરેશનમાં કઈ રીતે? કે આવા બધા કન્ટ્રીઝ છે જેના સેલર્સ છે, બધા ઝાઝા બધા એની અંદર ઇન્વોલ્વ છે, તો એ લોકોને બધાને ભેગું થવું જોઈએ, જેથી કરીને ડિપ્લોમેટિક પ્રેશર બની રહે. રાઈટ. પછી જે છે શું વાત કરે છે? ઇન્સ્ટિટ્યુશનલ એન્ફોર્સમેન્ટ, કે આપણે યુનિફાઈડ ગ્લોબલ રૂલ્સ લાવવા જોઈએ. યુનિફાઈડ ગ્લોબલ રૂલ્સ શા માટે? કારણ કે ગ્લોબલાઇઝેશન વધી ગયું છે, તો બધી જે હોય એ બધી વસ્તુ એકાઉન્ટેબિલિટી પણ ડિવાઈડ એવી રીતે થતી હોય છે. તો યુનિફાઈડ એવા કઈ રીતે, શું કામ આપણે જે રૂલ્સ ન બનાવીએ, રાઈટ. અને સ્ટ્રિક્ટ લિમિટ્સ આપણે રાખવાની વાર ઝોન ડિપ્લોયમેન્ટ્સની અંદર. તો આની અંદર આવી વાત કરે છે કે ફોરેન પોલિસીઝ આપણી આવી રીતે હોવી જોઈએ કે જેથી કરીને સી ફેરર્સ છે,
સેલર્સ છે અને જે બીજી ઓથોરિટીઝ હોય જે ઇન્વોલ્વ હોય એની એકાઉન્ટેબિલિટી પણ જળવાઈ રહે અને સાથે સાથે સેલર્સનું પ્રોટેક્શન પણ થઈ શકે. સો થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ.